નમસ્કાર. ગઈકાલે સ્વાધ્યાય 16 બે જ દાખલા આપણે બાકી રહી ગયા છે. એ બે દાખલા પૂરા કરીને આગળ JEEના પ્રશ્નો સોલ્વ કરવાના છે. બે દાખલામાં દાખલા નંબર 9, સ્વાધ્યાય 16, દાખલા નંબર 9. जीरो, 1, 3, 5 અને 7 અંકોના ઉપયોગથી 0, 1, 3, 5, 7 અહીં 0, 1, 3, 5, 7 અંક આપેલ છે. હવે એમાં પહેલું પુનરાવર્તન સિવાય બીજું પુનરાવર્તન સહિત ગોઠવણી કરતાં 5 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની સંખ્યા બને તેની સંભાવના શોધો. આમાંથી પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન સિવાય અંકોની ગોઠવણી 4 અંકની સંખ્યા બનાવવાની અને એ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય એની સંભાવના. પહેલાં બે ભાગ પાડી દઉં. પહેલો ભાગ પુનરાવર્તન વગર કેટલા અંકની સંખ્યા બનાવવાની? 4 અંકની. આપેલા છે 5 અંક, તો પહેલાં 4 અંકની કુલ સંખ્યા શા માટે શોધવી પડશે? સંભાવનાનું સૂત્ર P of A બરાબર R/N છેદમાં n એટલે ટોટલ ઘટકો. તો આમાંથી 4 અંકના પુનરાવર્તન વગર કુલ સંખ્યા કેટલી? તો એના માટે આ 4 અંક ક્રમચય સંચય યાદ કરો. 1, 2, 3 4 ભાગ પાડી દઉં. કુલ આટલા અંક આપ્યા છે એમાંથી 4 અંકની પહેલું સ્થાન કેટલા પ્રકારે ભરી શકું? તો પહેલામાં હું શૂન્ય મૂકી શકું નહીં. આ અંકમાં શૂન્ય મૂકું તો 3 અંકની જ બને. મારે બનાવી છે 4 અંકની સંખ્યા, તો શૂન્ય સિવાય 1, 2, 3, 4 4માંથી કોઈ પણ અંક મૂકી શકાય. પછી બીજા સ્થાનમાં શૂન્ય લઈ શકાય, પણ આ સ્થાનમાં જે અંક મૂક્યો હશે એ ફરીથી લઈ શકાય નહીં, કારણ કે પુનરાવર્તન વગરની વાત છે. તો શૂન્ય મુકાય ને બીજો એક ન મુકાય એટલે એ પણ 4. પછી આમાં 3, પછી આમાં 2, એક પછી ઘટતા જશે. તો આના બરાબર n બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 4 4 16 16 3 48 અને 48 દુ 96. ટોટલ 96 સંખ્યા બને ટોટલ. હવે એમાંથી કેવી સંખ્યા બનાવવાની છે? 5 વડે વિભાજ્ય હોય તેવી. તો હવે 5 વડે વિભાજ્ય સંખ્યા, તો એના માટે પહેલું કેવી સંખ્યાને તમે 5 વડે વિભાજ્ય કહી શકો? જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો એ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. તો પેલું ભાગ પાડવું કે એકમનો અંક 0 હોય, 4 અંક અને એકમનો અંક 0, પુનરાવર્તન વગર અહીંયા મૂકી દીધા 0. તો આ એક જ પ્રકાર, 0 સિવાય કંઈ જ નહીં. આ કેટલા પ્રકારે? 0 સિવાય 4 અંક વધ્યા તો આ 4 પ્રકારે, પછી આ 3 પ્રકારે, પછી આ 2 પ્રકારે. તો આવા પ્રકાર 4 તરી 12 દુ 24. એકમનો અંક 0 હોય તેવી 24 સંખ્યા બને. પછી બીજો ભાગ એકમનો અંક 5 હોય, 4 અંકની સંખ્યા, એકમનો અંક 5 એટલે આ એક જ પ્રકાર. હવે અહીંથી શરૂઆત કરો. આમાં કોને ન મૂકી શકો? અહીંયા 0 મૂકી દીધા હતા એટલે અહીંયા 0 માટે કંઈ ચર્ચા જ નહોતી કરવાની. જ્યારે અહીંયા એક 5ને ન મૂકી શકો અને 0ને પણ ન મુકાય એટલે ટોટલ 5 અંકમાંથી 2 ઓછા થઈ જાય એટલે અહીંયા મળે 3. પછી આમાં અહીંયા 0 મૂકી શકો પણ આ 2 સ્થાન હશે એને ન મૂકી શકાય, તો એ પણ 3. અહીંયા આવશે 2, તો આના બરાબર 3 તરી 9 દુ 18. તો તેથી
5 વડે વિભાજ્ય કુલ સંખ્યા બરાબર પહેલામાં 24 અને આ 18 એને કહી દઈએ આર બરાબર 24 પ્લસ 18 બરાબર 20 30 38 42 તો તેથી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના બરાબર આરના છેદમાં n બરાબર 42/96 છેદ ઉડાડી દેવાના નાનું સ્વરૂપ જે આવે તમારે આપી દેવાનું આમ લીટું કરવું એટલે એનો અર્થ એવો સમજવાનો છેદ ઉડાડવાના બાકી છે પૂરું 2 ભાગ પાડ્યા હતા શું પ્રશ્ન છે 5 અંક આપ્યા છે એમાંથી 4 અંકની સંખ્યા બનાવવી છે અને 4 અંકની સંખ્યા 5 વડે વિભાજ્ય હોય એની સંભાવના કેટલી તો પહેલાં મેં પુનરાવર્તન વગર ટોટલ સંખ્યા ગણી આ ટોટલમાંથી 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા ગણી લીધી તો સંભાવના બરાબર આરના છેદમાં n 42/96 હવે બાકીનો બીજો ભાગ પુનરાવર્તન સાથે 5 અંકની 4 અંકની 5 તો આપ્યા છે 4 અંકની કુલ સંખ્યા આ 4 અંક પુનરાવર્તન સાથે આમાંથી મૂકવાના છે આ સ્થાન કેટલા પ્રકારે ભરી શકું 0 તો મુકાય જ નહીં તો 3 અંકની થઈ જાય એટલે આ સ્થાન 4 પ્રકારે પછી આને 5 પ્રકારે આને 5 પ્રકારે આને 5 પ્રકારે કેમ 5 5 5 પુનરાવર્તનની છૂટ એટલે અહીંયા મૂક્યો હશે ફરીથી પણ આમાં મૂકી શકાય છે અહીંયા શૂન્ય પણ મૂકી શકાય છે તો આના બરાબર 4 × 5 × 5 × 5 5 5 25 25 5 125 125 × 4 125 × 4 કેટલા થશે 500 ટોટલ 500 સંખ્યા બને પુનરાવર્તન સાથે આમાંથી હવે આ 500 સંખ્યામાંથી 5 વડે વિભાજ્ય તો ફરી પાછું એમાં ને એમાં 5 વડે વિભાજ્ય સંખ્યા એમાં પહેલો ભાગ એકમનો અંક 0 હોય 4 અંક એકમનો અંક 0 એટલે એક જ પ્રકાર પુનરાવર્તન સાથે તો 0 સિવાય બાકી તો 4 અંક વધ્યા તો આ કેટલા પ્રકારે ભરી શકાય 4 માંથી કોઈ પણ અહીંયા પણ 4 માંથી કોઈ પણ અહીંયા પણ 4 માંથી કોઈ પણ 0 તો મૂકી દીધો એટલે 0 તો અહીંયા મૂકવાનો આવતો જ નથી અહીંયા 0 મૂકો તો પાછી 3 અંકની થઈ જાય તો 0 સિવાય જે 4 અંક વધ્યા છે એ 4 માંથી કોઈ પણ અંક અહીંયા મૂકી શકાય તો આવા સંખ્યા બને 4 4 16 4 64 પછી એકમનો અંક 5 હોય ચાર અંકની સંખ્યા એકમનો અંક 5 એટલે આ તો એક જ પ્રકાર અહીંયા કોને ન મૂકી શકાય 5 ને ફરીથી લઈ શકાય પણ 0 ને ન લઈ શકાય એટલે આ સ્થાન આવશે 4 પછી આ 5 પ્રકાર ગમે તે લઈ શકાય અહીંયા પણ 5 પ્રકાર પુનરાવર્તન સાથે છે એટલે 5 ફરીથી લઈ શકાય છે તો આવા પણ આ જ સંખ્યા આવી સોરી ઉપર કંઈક ભૂલ થઈ એવું લાગે છે 64 વાળામાં જોઈ લો 1 મિનિટ એકમનો અંક 0 મૂકો 0 સિવાય કોઈ પણ સંખ્યા અહીંયા મૂકી શકાય એટલે અહીંયા 4 પણ આમાં 0 ફરીથી મૂકી શકો છો એટલે અહીંયા આવશે 5 અને અહીંયા પણ 5 ભૂલ હતી આપણે જો ફરીથી ધ્યાન આપો એમાં એકમનો અંક 0 મૂકી દીધો એટલે એક પ્રકાર હવે પુનરાવર્તન સાથે છે તો આ સ્થાનમાં કોને ન મૂકી શકો 0 સિવાય ગમે મૂકી શકો 0 કેમ ન મુકાય 0 મૂકો તો 3 અંકની થઈ જાય એટલે તો 0 સિવાય ગમે તે એટલે આ 4 માંથી ગમે તે એટલે 4 પછી આમાં અહીંયા તો 5 માંથી ગમે તે મૂકો ને
तो अहीं आवशे 4 5 અને 5 5 5 25 25 4 100 એટલે અહીંયા 100 સંખ્યા આવશે। હવે અહીંયા એકમનો અંક 5 ફિક્સ, અહીંયા 0 સિવાય ગમે તે મૂકી શકો એટલે 4, અહીંયા 5 5, તો આવી સંખ્યા પણ એકમનો અંક 0 હોય કે એકમનો અંક 5 હોય તો આ 4 ગુણ્યા 5 ગુણ્યા 5 5 5 25 અને તો વિભાજ્ય હોય તેવી 5 વડે વિભાજ્ય હોય તેવી 200 સંખ્યા બનશે। તો જવાબ એનો 200/500, આ બેનો સરવાળો 200 અને છેદમાં તો તેથી 5 વડે વિભાજ્ય કુલ સંખ્યા બરાબર, હજુ 1 મિનિટ આમાં ક્યાંક ભૂલ હોય એવું લાગે છે। 5 વડે વિભાજ્ય એટલે એકમનો અંક 0 હોય અથવા 5 હોય, એકમનો અંક 0 રાખીશ તો 0 સિવાય આમાંથી કોઈ પણ અંક તમે અહીંયા મૂકી શકો, તો 4માંથી કોઈ પણ એટલે 4, પછી અહીંયા 5માંથી કોઈ પણ મૂકી શકો એટલે 5, અહીંયા પણ 5માંથી કોઈ પણ 5, 5 5 25 ચોકા 100 એટલે 100 સાચું। એકમનો અંક 5, અહીંયા 5, આમાં કોને ન મૂકી શકો? 0 સિવાય ગમે તે એટલે 4, 5ને ફરીથી મૂકી શકો છો, પુનરાવર્તન સાથે છે એટલે અહીંયા પણ 5, અહીંયા પણ 5 બરાબર જ છે। તો ટોટલ સંખ્યા 100 + 100 બરાબર 200, તો તેથી સંભાવના બરાબર 200/500 બરાબર 2/5। આમાં જવાબ આપ્યો છે 3/8, ક્યાંક થોડીક ભૂલ રહેલી છે, પુનરાવર્તન સાથેમાં। પ્રશ્ન જોઈ લઈએ 1 મિનિટ। પાંચ વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની કુલ સંખ્યા પુનરાવર્તન સાથે અને પુનરાવર્તન સિવાય, પુનરાવર્તન સાથે 4 અંકની કુલ સંખ્યા, 4 અંકની એટલે આમાંથી 0 સિવાય 4માંથી કોઈ પણ મૂકો તો અહીંયા 4, પછી અહીંયા 5માંથી કોઈ પણ મૂકી શકાય, પુનરાવર્તન કરી શકાય છે, શૂન્ય પણ મૂકી શકાય એટલે 5 5 5 5 5 25 25 5 125 ગુણ્યા 4 500 બરાબર જ છે। જવાબ ભૂલ હશે। પછી પુનરાવર્તન 5 વડે વિભાજ્ય તો એકમનો અંક 0 અને 4 અંક 0 મૂકી દીધા, શૂન્યને અહીંયા ન લઈ શકાય તો 0 સિવાય 4માંથી કોઈ પણ મૂકો એટલે 4, અહીંયા 0 લેવાય કે અહીંનું ફરીથી પણ લેવાય એટલે 5, બીજો પણ 5, 5 5 25 ચોકા 100 તો એ 100, એકમનો અંક 5, અહીંયા 0 સિવાય ગમે તે એટલે 4, પછી 5 5, બધું જ સાચું છે, કંઈ વાંધો નહીં। હાલો પછી હું જોઈ લઈશ, કદાચ બુકનો જવાબ ભૂલ હોઈ શકે, આમાં ક્યાંય ભૂલ લાગતી નથી મને। દાખલા નંબર 10 છેલ્લો લાગે છે ભૂલ જેવું, જવાબ ચેક કરી લઈશું પછી। 10મો છેલ્લો, કોઈ એક પેટીના તાળામાં 4 આંટા છે, ઓલું લોક આવે છે આમ આંટા ફેરવી નંબર સેટ કરો વાળું, તેનામાં પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક આપેલા છે, તાળું 4 આંકડાઓના એક વિશેષ ક્રમ અનુસાર ખુલે છે, એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણકારી મેળવી લે? એટલે કે તાળું ખુલી જાય એની સંભાવના કેટલી? તો તાળું અથવા લોક લખું, તાળું ખોલવાના કુલ પ્રકાર બરાબર
4 આંટા છે અને 0 થી 9 એટલે ટોટલ 10 અંક છે. હવે એમાં એવું પણ બની શકે કે પહેલાં આંટામાં 0 પણ રાખી શકાય. એવું નથી કીધું કે 4 અંકની સંખ્યા બનાવો. લોક ખોલવા માટે પહેલો અંક 0 પણ હોઈ શકે. તો પહેલું સ્થાન 10 પ્રકારે ભરી શકો પહેલા આંટામાં, બીજામાં 9. જો કૌંસમાં આપ્યું છે કે આંકડાના પુનરાવર્તન સિવાય એટલે હું 9 કહું છું, ×8 × 7. આનો તમે ગુણાકાર કરો, જવાબ આવશે 5040. 10 × 9 × 8 × 7, આનો ગુણાકાર 5040. હવે એ થશે n બરાબર 5040 પ્રકારો. હવે આ પ્રકાર પૈકી એક જ પ્રકારમાં તાળું ખોલી શકાય તો થશે r બરાબર 1. કોઈ પણ વ્યક્તિ જુદા જુદા 10 અંકમાંથી 4 અંકને આટલા પ્રકારે ગોઠવી શકો, પણ એમાંથી એક જ પ્રકાર એવો હશે કે જે આમ સેટ થાય અને લોક ખુલી જાય. એટલે તાળું ખોલી શકાય એવા આમાંથી એક જ પ્રકાર હશે, એટલે r બરાબર 1. તો તેથી સંભાવના બરાબર r/n. r એટલે 1/5040. અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે. હજુ મને આ એક દાખલો છે ને એમાં ડાઉટ કેમ જવાબ આવ્યો નહીં. હા, એટલે રકમમાં જ કંઈક આપણે જે ગણ્યું ને આ સાચું છે, જોયું એક બુકમાં, એ બુકમાં કંઈક રકમ સુધારીને ગણ્યું છે ને તો બુકનો છે એ જવાબ આવે છે. આપણે સુધારવું નથી, આપણી રકમ પ્રમાણે આ દાખલો ગણ્યો છે. બુકના જવાબ સાથે આ મેળ ખાશે નહીં. ગણ્યું એ બધું સાચું જ છે, તમે આ રાખજો. તો અહીંયા સ્વાધ્યાય ચેપ્ટર 16 પૂરું. હવે આપણે JEE પ્રશ્નો શરૂ કરશું. કન્ટિન્યુ. પ્રશ્ન નંબર 1. 1 2 3 4 5 6 અંકો વડે 4 ભિન્ન અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા 4 વડે વિભાજ્ય હોવાની સંભાવના કેટલી? પહેલાં તો 6 અંક આપેલા છે. અહીં 1 2 3 4 5 6 એમ કુલ 6 અંક છે. 6 માંથી 4 અંકવાળી અને પુનરાવર્તન વગર ભિન્ન અંકો કીધા છે. તો તેથી 4 ભિન્ન અંક વાળી કુલ સંખ્યા એને આપણે કહીશું n બરાબર 6p4. જો NPRના સૂત્રથી કહી શકાય, અથવા આ તો છે કે આમ 4 ખાના કરો, ભિન્ન અંક
છમાંથી આ કેટલા પ્રકારે? તો 6 પ્રકારે. પછી બીજું 5, ત્રીજું 4, પછી 3, એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એ આમાં જ આવવાનું, આમાં એ જ આવશે. 6p4 એટલે 6થી શરૂ કરીને ઘટતા ક્રમમાં 4 સંખ્યા, 4 સુધી નહીં, 6, 5, 4 અને 3 બરાબર 6, 5, 30, 30, 4, 120, 120 ગુણ્યા 3, 12 તરી 36, 360. ટોટલ સંખ્યા 6p4 360. પણ જવાબમાં 6p4 જ આપ્યા છે. જો 4 વિકલ્પ, તો આનું સાદુરૂપ આપતો નથી. 4 વિકલ્પ આપ્યા છે, એમાં 6p4 જ આપેલા છે વિકલ્પમાં, તો શું લેવા સાદુરૂપ આપવું જોઈએ? એમ નામ 6p4. આ સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો હવે કોઈ પણ સંખ્યા 4 વડે વિભાજ્ય છે એમ ક્યારે કહેવાય? એ 2 અંક, 3 અંકની હોય, 4 અંકની હોય, 5, ગમે એટલા અંકની હોય. કોઈ પણ સંખ્યાના એકમ અને દશકથી બનતી સંખ્યા જો 4 વડે ભાગી શકાતી હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. ધારો કે એમ કહું 512, તો આ 4 વડે વિભાજ્ય હોય જ. કેમ? છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા 12. આ 12ને તમે 4 વડે ભાગી શકો છો તો આખી સંખ્યાને 4 વડે ભાગી જ શકાય. એટલે 4 વડે ભાગી શકાયનો નિયમ, છેલ્લા 2 અંક એવા ગોઠવવાના છે કે જેને તમે 4 વડે ભાગી શકો તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકો. તો હવે 4 વડે ભાગી શકાય, 4 વડે વિભાજ્ય સંખ્યા એ મારે શોધવી છે. કેટલા અંકની? 4 અંકની. તો અહીંયા ભાગ પાડી દઉં. એકમ, પછી દશક, પછી 100 અને 1000. 4 અંકની સંખ્યા બનાવી છે, તો એકમનો અંક આમાંથી કયો રાખી શકાય? એટલું તો નક્કી છે કે 4 વડે વિભાજ્ય હોય, યુગ્મ સંખ્યા જ હોય, તો એકમનો અંક 1, 3, 5 રાખી શકાય નહીં. ધારો કે હું એકમનો અંક 2 રાખું છું, આમાંથી એકમનો અંક 2 રાખું તો દશકનો અંક કયો રાખું? અહીં ધ્યાન આપો, આ 2. દશકનો અંક 1 રાખું તો 12 બને. 12ને 4 વડે ભાગી શકાય તો 1 લઈ શકાય. 3 રાખું તો 32. જો બીજી વાર બગડો તો લેવાનો નથી, પુનરાવર્તનની ના પાડી. 32, 8, 4, 32 આને ભાગી શકાય તો તગડો પણ લઈ શકાય. 5 રાખું તો 52, તો 52 નહીં ભાગી શકાય. મારે છેલ્લા 2 અંક એકમ ને દશક એવા અંક ગોઠવવા છે કે જેને તમે 4 વડે ભાગી શકતા હોય. તો એકમનો અંક 2 રાખ્યો તો આમાં કયા રાખી શકાય? 1, 3, 5 માંથી 1. 1 રાખો તોય વાંધો નહીં, 3 રાખો તોય વાંધો નહીં, 5 રાખો તોય વાંધો નહીં. હવે 100નું સ્થાન, 100ના સ્થાનમાં ગમે તે, મેં શું કીધું? 4 વડે વિભાજ્ય સંખ્યા બનાવવા માટે એકમ દશકનું જ મહત્ત્વ છે. 100ના સ્થાનમાં, 1000ના સ્થાનમાં કોઈ પણ અંક હોય, 4 વડે ભાગી જ શકાય. તો આના માટે અંક વધ્યા કેટલા છે? કેટલા? 6. 6માંથી ગોઠવા કેટલા? 2. 1 આમાં મૂક્યો અને આમાંથી 1, એટલે 1 અહીંયા મૂક્યો. 2 ગોઠવી દીધા, 4 બાકી છે, તો અહીંયા લખાય 4માંથી 1. હવે કેટલા અંક વધ્યા? 3. તો 1000નું સ્થાનમાં લખાય 3માંથી 1. તો આ સંખ્યાના પ્રકાર કેટલા? આ 3માંથી 1 એટલે 3 ગુણ્યા અહીંયા 4 પ્રકાર, ગુણ્યા આમાં 1, 2, 3 પ્રકાર, ગુણ્યા અહીંયા તો 1 જ પ્રકાર. તો આવા પ્રકાર થશે. 4 તરી 12 દુ 24. એકમનો અંક 2 હોય એવી 4 અંકની 4 વડે વિભાજ્ય હોય તેવી આની મદદથી 24 સંખ્યા બને. હવે એકમનો અંક 4 હોય એવી ગણી લઉં કે અહીંયા મૂકી દઉં 4. તો અહીંયા 4 મૂકું તો આગળ 1 રાખું તો 14 થાય. 14ને 4 વડે ભાગી શકાય નહીં, તો એકડો ન લઈ શકાય દશકના સ્થાનમાં. 2 રાખું તો 24, 24ને 4 વડે ભાગી શકાય તો બગડો લઈ શકાય. 3 નહીં તો 34 બને. 4 ફરીથી લેવાના નથી. 5 રાખું તો 54,
4 વડે ન ભાગી શકાય, 6 લઈ શકાય. એટલે બગડો અથવા છગડો અહીંયા લઈ શકાય દશકના સ્થાનમાં. 2 અથવા 6 માંથી 1. અહીંયા તો બાકીના વધે ગમે તે 4 માંથી 1, અહીંયા 3 માંથી 1. તો આવા પ્રકાર 3, 4, 2, 1. 4 તરી 12 દુ 4 તરી 12, 12 તરી અહીંયા 36, 4 તરી 12 તરી 36 અને અહીંયા 24. હવે એકમનો અંક 6 હોય એવી તો 6 રાખવું તો આગળ 1 રાખી શકાય 16, 3 રાખી શકાય 36, 4 વડે ભાગી શકાય, 5 રાખી શકાય 14 ચોક 56. તો અહીંયા આવશે 1, 3, 5 માંથી 1. અહીંયા આવશે આ બેઠું આમનામ જ. તો આવા પ્રકાર થશે 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 1 બરાબર 36. 6 ને 6 12 ને 4 16નો છગડો વધી 1, 3 3 6 2 8 ને 1 9. તો 4 વડે વિભાજ્ય ટોટલ 96 સંખ્યા બને. તો તેથી 4 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના બરાબર 96ના છેદમાં ટોટલ સંખ્યા છે 6p4. 6p4 આ આપણો જવાબ. 96ના છેદમાં 6p4 કયો વિકલ્પ છે? બીજો વિકલ્પ સાચો, 96ના છેદમાં 6p4. પ્રશ્ન 2. 0, 1, 2, 3, 4, 5 અંકો વડે 5 ભિન્ન અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા 6 વડે વિભાજ્ય હોવાની સંભાવના ખાલી જગ્યા થાય. પહેલાં તો આપેલ અંક અહીં 0, 1, 2, 3, 4, 5 એમ 6 અંક આપેલ છે. ભિન્ન અંકવાળી 5 અંકની સંખ્યા, તો આમાંથી 5 ભિન્ન અંક વાળી કુલ સંખ્યા બરાબર 5 ભિન્ન અંક 1, 2, 3, 4, 5. પહેલો અંક 0 લઈ શકાય નહીં, આમાંથી ગમે તે, એટલે આ સ્થાન 5 પ્રકારે. જ્યારે આપણી પસંદગીમાં શૂન્ય હોય ને ત્યારે એને ખાસ ધ્યાન રાખવું પડે. આ કેટલા પ્રકારે શૂન્ય લઈ શકાય, પણ અહીંયા હશે ફરીથી ન લઈ શકાય, એટલે આ પણ 5. પછી આ આવશે 4, પછી 3 અને પછી 2. તો બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. 5 5 25, 25 4 100, 100 3 300, 300 દુ 600. આપેલા અંકોથી 6 અંક આપ્યા છે, એમાંથી 5 જુદા જુદા અંકવાળી 600 સંખ્યા બને. હવે આમાંથી 6 વડે વિભાજ્ય હોય તેવી 6ની ચાવી શું? કઈ સંખ્યાને તમે 6 વડે ભાગી શકો? તો જેને 2 અને 3 વડે ભાગી શકાય એ સંખ્યાને 6 વડે ભાગી શકાય. તો એવી સંખ્યા બનાવી છે કે જેને તમે 2 વડે પણ ભાગી શકતા હોય અને 3 વડે પણ ભાગી શકતા હોય. તો 2નો નિયમ શું? એકમનો અંક યુગ્મ હોવો જોઈએ. અને 3નો નિયમ શું? અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. આ બધી શરતનું પાલન આમાં થવું જોઈએ. તો હવે જે સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય તે 6 વડે વિભાજ્ય હોય. તો એવી સંખ્યા બનાવવી છે. તો કેટલા અંકો લેવાના છે? 5. તો આ 6 અંકમાંથી એવા 5 અંક લેવા જોઈએ કે જેનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય. તો કયા 5 અંક લઈ શકાય? તેથી 0, 1, 2, 4, 5 અથવા 1, 2, 3, 4, 5 અંકો લઈ શકાય.
6માંથી કયા 5 અંક લેવાની એ મહત્ત્વનું છે. મારે 3 વડે વિભાજ્ય સંખ્યા બનાવી છે, તો ધારો કે આમાં મેં 0 1 2 આનો તમે સરવાળો કરો તો 5 ને 4 9, 9 ને 1 10 ને 2 12, સરવાળો 12 એટલે આમાંથી બનતી સંખ્યા 3 વડે ભાગી શકાશે. આમાંથી બનતી સંખ્યા 5 ને 4 9, 9 3 12, 12 ને 2 14, 14 ને 1 15, સરવાળો 15. તો એમાંથી ગમે એમ સંખ્યા બનાવો, બધાનો સરવાળો 15 જ હોય, તો એને પણ 3 વડે ભાગી શકાશે. તો આટલા અંકો વડે બનતી સંખ્યા એ બધાનો સરવાળો કરો એ આપણો આર થશે. એમ તો અહીંયા મળેલો જ છે. તો પહેલું કામ 0 1 2 4 5 વડે બનતી સંખ્યા 5 અંક ગોઠવવાના છે. ધ્યાન શું રાખવાનું છે? 2 વડે ભાગી શકાય. હવે 3 વડે તો ભાગી જ શકાશે, કારણ કે મેં અંક જ એવા લીધા છે કે જેનો સરવાળો 3 વડે વિભાજ્ય છે. તો હવે 2 માટે મારે એકમનો અંક અહીંયા 0 રાખી દઉં. તો આ કેટલા પ્રકારે? 4માંથી કોઈ પણ એટલે 4. પછી આ કેટલા પ્રકારે? ત્યાં 0 લઈ શકાય. ભિન્ન અંક લેવાના છે પુનરાવર્તન વગર. આમાં 0 લઈ શકાશે, પણ અહીંયા છે અંક ફરીથી લેવાનો નથી એટલે 4. પછી આ 3 અને આ 2. તો આવા પ્રકાર 4 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 4 4 16, 16 તરી 48, 48 દુ 96. હવે એકમનો અંક 1 2 3 4 ને 5. એકમનો અંક 2 અથવા 4 રાખી દઉં, એટલે કે 2 પ્રકાર. 2 વડે વિભાજ્ય બનાવી છે તો એકમનો અંક 0 હોય એ બનાવી દીધી. હવે એકમનો અંક 2 અથવા 4 રાખી દો એટલે 2 પ્રકાર. આ કેટલા પ્રકારે? 0 સિવાય અહીંયા 0 ન રાખી શકાય, 0 સિવાય કોઈ પણ, એટલે આ 4 પ્રકાર આવશે. અહીંયા બીજું કોને લઈ શકે? અહીંયા જે અંક મૂક્યો હશે એ ફરીથી અહીં નથી લેવાનું, એટલે આ 3 પ્રકાર. એક 0 ન લઈ શકાય, બીજું અહીંયા મૂક્યો હશે એ અંક ફરીથી લઈ શકાય નહીં. પછી આ અંક ત્યાં 0 લઈ શકાય, પણ આ 2 અંક લઈ શકાય નહીં, એટલે ત્યાં પણ 3. પછી આ 2 અને આ 1. તો આવા પ્રકાર 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 તરી 9, 9 દુ 18. તો તેથી કુલ સંખ્યા R બરાબર 96 પ્લસ 18 બરાબર 96 અને 8 104 એટલે 114. તો તેથી સંભાવના બરાબર, છેદ ઉડાડીને છેલ્લે જવાબ લખી નાખજો. 114ના છેદમાં ટોટલ સંખ્યા બની છે 600. છેદ ઉડાડીને જે આવે તે જવાબ આમાંથી ટીક પાછળ આપેલો જ છે જવાબ. એક મિનિટ બાકી રહી ગયો છું. આ કોને? આનું તો બાકી રહી ગયું. ખાલી આના વડે બનતી સંખ્યા જ આપણે ગણી છે. હજુ આ કુલ સંખ્યામાં વાર છે. 1 2 3 4 5 વાળું તો લખવાનું રહી ગયું. હવે 1 2 3 થોડી વાર 5 મિનિટ. 1 2 3 4 અને 5 વડે બનતી સંખ્યા કેટલા અંકની? 5 અંકની. તો આ 5 અંક. આમાંથી એકમનો અંક 2 રાખી દઉં. 2 વડે વિભાજ્ય તો બનાવવાની જ છે, એટલે એકમનો અંક તો યુગ્મ જ રાખવાનો છે. અહીંયા હું 2 મૂકી દઉં, અથવા તો 4, 2 એક સાથે રાખી દઉં, 2 અથવા 4. તો આ સ્થાન 2 પ્રકારે. આ કેટલા પ્રકારે? તો એકાદો અંક અહીંયા મૂક્યો તો પાછળ 4 વધ્યા, એટલે અહીંયા 4, અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા 1. તો આવા પ્રકાર થશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2.
4 તરી 12, 12 દુ 24, 24 દુ 48. તો તેથી આર બરાબર 96 પ્લસ 18 પ્લસ 48. આનો સરવાળો કરશો, આનો 114 હતો, 114 અને 18 એટલે 48, 48 ને 4 52 ને 62, 162. તેથી સંભાવના બરાબર 162 છેદમાં 600. પછી છેદ ઉડાડીને લખી દેવાનું. આગળનો પ્રશ્ન, પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 અંકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 20 માંથી 3 સંખ્યા પસંદ કરવાના કુલ પ્રકાર n બરાબર 20c3. આની કિંમત હમણાં જરૂર પડે ત્યારે શોધશો. હવે આગળ, પસંદ થયેલા અંકોનો ગુણાકાર 3નો ગુણક હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. તમારે 1 થી 20 અંક લેવાના છે. એમાંથી કોઈ પણ 3 અંક લેવાના અને 3 અંકનો આમ ગુણાકાર કરો અંદર, તો એ જે જવાબ મળે ને 3નો ગુણક હોવો જોઈએ. ધારો કે હું આમાંથી 1, 2 અને 4 લઉં, આ 3 સંખ્યા લઉં, 1, 2, 4. હવે એનો ગુણાકાર કરવો જોઈએ. 4 દુ 8, 1 8, જવાબ આવ્યો 8. તો જવાબ 3નો ગુણક મળતો નથી. મારે એવી સંખ્યા આમાંથી લેવી છે કે જેનો ગુણાકાર કરું તો એ ગુણાકાર છે એ 3નો ગુણક હોવો જોઈએ. ન બની. ધારો કે 4ને કાઢીને 3 લઈ લઉં, તો આનો ગુણાકાર 3 દુ 6, 1 6, તો 6, જે 3નો ગુણક છે. એનો અર્થ એમ કે તમે જે 3 સંખ્યા પસંદ કરો છો એમાંથી એક સંખ્યા 3ની ગુણક હોવી જોઈએ. અથવા હું આવી 3 સંખ્યા લઉં તો 1, 3 ને 6, તો 6 તરી 18, 1 18, તો 18 પણ 3નો ગુણક છે. એનો અર્થ 2 સંખ્યા 3ની ગુણક હોઈ શકે. અથવા 3, 6, 9, 6 9 54 ને 54 ગુણ્યા 3, જે જવાબ મળે 3નો ગુણક જ મળે. એટલે 3 સંખ્યાનો ગુણાકાર જો 3નો ગુણક બનાવવો હોય તો એ 3 સંખ્યામાંથી ઓછામાં ઓછી એક સંખ્યા એ 3નો ગુણક હોવી જોઈએ, તો જ ગુણાકાર 3નો ગુણક બને. તો અહીંયા લખું છું કે હવે 3 સંખ્યાનો ગુણાકાર 3નો ગુણક હોય તો 3 સંખ્યામાંથી ઓછામાં ઓછી એક સંખ્યા 3નો ગુણક હોય. તો 1 થી 20 3ની ગુણક સંખ્યાઓ કઈ કઈ છે આપણી પાસે 1 થી 20માં? તો 3, 6, 9, 12, 15 અને 18. 1, 2, 3, 4, 5 ને 6. હવે અહીં ધ્યાન આપજો. પ્રશ્ન આપણો શું હતો? તો 1 થી 20માંથી 3 સંખ્યા લેવાની છે, એ 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એ ગુણાકાર 3નો ગુણક હોય એની સંભાવના શોધો.
સંભાવના માટે શોધવું પડે આર અને એન. એન એટલે ટોટલ પ્રકાર, અહીંયા લખી દીધા 20C3. હવે આર એટલે 3 સંખ્યાનો ગુણાકાર કરો અને 3 વડે વિભાજ્ય હોય. તો આ 20માંથી કઈ 3 સંખ્યા લેવી જોઈએ એના માટે મેં લખ્યું કે 3માંથી 3 સંખ્યા જો 3 ગુણા, મેં ઉદાહરણ આપ્યું હતું કે 1 2 અને 4 લઉં 3 સંખ્યા, તો આનો ગુણાકાર 3નો ગુણક થવાનો નથી. એટલે મારે એવી 3 સંખ્યા લેવી જોઈએ કે જેમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા 3નો ગુણક હોય. એટલે કે ઓછામાં ઓછી એક સંખ્યા આમાંથી હોવી જોઈએ. તો તેથી આર બરાબર આ 6માંથી 1 લઉં 6C1 ઇન્ટુ ટોટલ 20 સંખ્યા છે. 20માંથી આ 6 સિવાય 14 સંખ્યા હશે, તો એ 14માંથી મારે 2 લેવી પડે, 14C2. મેં શું કર્યું, આમાંથી એક સંખ્યા લીધી અને આના સિવાયના જે બીજા 14 અંક છે એમાંથી 2 લીધી, તો 2 ને 1 3 અંક થઈ ગયા. હવે આ 3 અંકનો ગુણાકાર કરીશ ને તો 3નો ગુણક હશે. અથવા આમાંથી 2 સંખ્યા લઉં 6C2 ગુણ્યા 14C1. આમાંથી 2 લઉં તો આના સિવાયના 14 અંક વધ્યા એમાંથી 1 લઉં. અથવા 3 એ 3 આમાંથી લઈ લઉં 6C3. બાકીનામાંથી કંઈ લેવાની જરૂર નથી. તો અહીંયા જે સંખ્યાઓ બનશે એ 3ની ગુણક જ હશે. બરાબર 6C1 એટલે 6 ગુણ્યા 14C2 તો 14 ગુણ્યા 13 ભાગ્યા 2 MC2નું સૂત્ર, પ્લસ 6C2 6 ગુણ્યા 5 ભાગ્યા 2 ગુણ્યા 14C1 એટલે 14, પ્લસ 6C3 તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 6. આ બધી ટૂંકી રીત છે. 6થી શરૂ કરીને ઘટતા ક્રમમાં 3 સંખ્યા, તો આ 3 અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6. 7 દુ 14, 2 3 6, આ 6 6 બરાબર, એક કેલ્ક્યુલેટર, થોડી વાર કેલ્ક્યુલેટર કરો. 7 6 42, 42 ગુણ્યા 13 42 ગુણ્યા 13 546, પ્લસ 5 તરી 15, 15 ગુણ્યા 14 210, પ્લસ 5 ચોક 20. સરવાળો 5 ને 2 7, 756 ને 20 76, 776. આ આર બરાબર 776. તો તેથી સંભાવના, આ પ્રશ્નમાં સંભાવના બરાબર આરના છેદમાં n. આર એટલે 776 ના છેદમાં n. n એટલે 20. બુકમાં જવાબ કેવા આપ્યા છે, સાદુરૂપ લઈને આપ્યા છે. તો એનમાં હું છેદમાં 20C3 તો 20 ગુણ્યા 19 ગુણ્યા 18 છેદમાં 20થી શરૂ કરીને 3 સંખ્યા છેદમાં 3 ફેક્ટોરિયલ, છેદનો છેદ અંશમાં અહીંયા લખું 6, 6 તરી 18. હવે અહીંથી જાતે આપું છું. ચલો છેદ જ ઉડાડવાના છે, શાંતિથી છેદ ઉડાડીને 3 વિકલ્પ નક્કી કરી લેજો. પ્રશ્ન નંબર 4. એક હરોળમાં રહેલી n પેટીમાં m ભિન્ન કાળ યાદચ્છિક રીતે મૂકવામાં આવે છે જ્યાં n ગ્રેટર ધેન m. પેટીની સંખ્યા વધારે છે અને પત્રની સંખ્યા ઓછી છે. ધારો કે 4 પેટી છે અને 3 પત્ર છે, આવી રીતે. તો પ્રશ્ન શું છે, તમામ કાળ ક્રમિક પેટીમાં જાય તેની સંભાવના કેટલી? આ બધા પ્રશ્નો એવા છે કે તમે આમ રૂબરૂમાં સામે બેઠા હોય ને તો જ મને ને તમને મજા આવે. એક આ વસ્તુ સ્વીકારા જેવી છે, પણ તોય બને એટલું આપણે પ્રયત્ન કરીશું. આ શું છે, પેટી, અને આ શું છે, કાળ. તો આ 3 કાળને મારે આ પેટીમાં નાખવા છે, તો 3 કાળ ક્રમિક પેટીમાં જાય એની સંભાવના કેટલી? ધારો કે 2 જ કાળ રાખું, તમને વધારે સમજાય, મજા આવશે. 3 રાખું થોડુંક ઝાઝી ગણતરી થાય.
પહેલાં તો મારે ટોટલ પ્રકાર ગણવા પડશે. સંભાવનાનું સૂત્ર R/N. N એટલે ટોટલ પ્રકાર, કે 2 કાર્ડને 4 પેટીમાં હું કેટલા પ્રકારે મૂકી શકું. આ પહેલા કાર્ડની વાત કરો, પહેલાંને કેટલા પ્રકારે અહીંયા મૂકવું, અથવા આમાં મૂકવું, અથવા આમાં મૂકવું, અથવા આમાં મૂકવું. એટલે પહેલાંને 4 પ્રકારે, બીજાને પણ 4 પ્રકારે. એટલે આ પેટીને નામ આપ્યું છે N અને કાર્ડને નામ આપ્યું છે M. N પેટીમાં M કાર્ડ ને ટોટલ કેટલા પ્રકારે મૂકી શકું, તો N ની M ઘાત જેટલા પ્રકારે મૂકી શકું. એક પત્ર છે, 4 પેટી છે, તો પહેલા પત્રને 4 પેટીમાં કેટલા પ્રકારે, 4 પ્રકારે. જો અહીંયા મેં N બરાબર લીધા છે 4 અને M બરાબર લીધા છે 1. 4ની 1 ઘાત, N ની M ઘાત, 4ની 1 ઘાત, જવાબ 4. તો પહેલો પત્ર છે એમાં આમાં મૂકવું, અથવા આમાં મૂકવું, અથવા આમાં મૂકવું, અથવા આમાં મૂકવું. તો N કાર્ડને N પેટીમાં N ની M ઘાત પ્રકારે મૂકી શકાય. એવી રીતે 2 પત્ર હોય તો 2 માટે તમે 4ની 2 ઘાત, તો 16 પ્રકારે તમે મૂકી શકો. કે આ 2 પત્ર છે, આ બંનેને આમાં મૂકવું, અથવા બંનેને આ 2માં મૂકવું, અથવા બંનેને આ 2માં મૂકવું, પહેલાંને અહીંયા મૂકવું ને બીજાને અહીંયા મૂકવું, પહેલાંને અહીંયા મૂકવું ને બીજાને આમાં મૂકવું. એટલે 4p2 જેટલા પ્રકાર મળે. એટલે N ની M ઘાત, આ એક કાર્ડથી તમને વ્યવસ્થિત સમજાય એટલે એક કાર્ડ લીધું. એટલે ટોટલ પ્રકાર N પેટીમાં M કાર્ડને લખું છું અહીંયા, N પેટીમાં M કાર્ડને કુલ N ની M ઘાત પ્રકારે મૂકી શકાય. એટલે ટોટલ પ્રકાર N ની M ઘાત થયો. હવે શું છે, ક્રમિક. ફરીથી લઉં, આ 4 પેટી અને આ 2 પત્ર મારે ક્રમિક રીતે મૂકવા છે. એટલે શું, કાં તો આ 2માં મૂકી શકું હું આ 2 પત્રને, અથવા આ 2માં મૂકી શકું આ 2 પત્રને, અથવા આ 2માં મૂકી શકું. તો ક્રમિક રીતે હું કેટલા પ્રકારે ગોઠવી શક્યો, 1, 2 અને 3. આ 4 છે અને આ 2 છે. 4 પેટીમાં 2 કાર્ડને ક્રમિક રીતે હું 3 પ્રકારે મૂકી શકું છું. ધારો કે 5 પેટી રાખું અને 2 જ કાર્ડ રાખું, તો હજુ ક્રમિક રીતે એક ભાગ આટલો વધશે. તો કેટલા પ્રકાર થયા, 1, 2, 3 ને 4. તો હું 4 પ્રકારે મૂકી શકું. પેટી રાખી 5. તો આનું એક સૂત્ર બને છે કે N પેટીમાં M પત્રને N-M+1 પ્રકારે ક્રમિક રીતે મૂકી શકો. જો પહેલાંમાં મેં 4 લીધા હતા અને અહીંયા 2. 4માંથી 2 બાદ કરો એટલે 2 અને એમાં 1 ઉમેરી દો એટલે 3. તો આ જવાબ 3. પછી મેં 5 લીધા, 5માંથી 2 બાદ કરો એટલે 3, એમાં 1 ઉમેરી દો એટલે 4. તો આ 4. એટલે N પેટીમાં M ક્રમિક પેટી પસંદ કરવી હોય તો આટલા પ્રકારે પસંદ કરી શકું. હજુ પસંદ કરીને એમાં પત્રને મૂકવા છે, તો ધારો કે મેં આ 2 ક્રમિક પેટી લીધી, આ 2 પત્ર આમ મૂકી દઉં, આને અહીંયા મૂકી દઉં, આને અહીંયા મૂકી દઉં, તો એમાંય પાછા અંદરો અંદર ફેરવી શકાય. કાર્ડ કેટલા છે, M. તો M કાર્ડને અંદરો અંદર M ફેક્ટોરિયલ પ્રકારે 2 કાર્ડ હોય તો 2p2, 3 કાર્ડ રાખું તો 3p3, 4 કાર્ડ રાખું તો 4p4. તો હવે હું જે લખું છું ને, આપ જે સમજાયું લખું છું કે હવે N પેટીમાંથી M ક્રમિક પેટીને N-M+1 પ્રકારે પસંદ કરી શકાય અને તેમાં M કાર્ડને M ફેક્ટોરિયલ પ્રકારે મૂકી શકાય. તેથી આપણું R બનશે R = M ફેક્ટોરિયલ × N-M+1.
તો તેથી સંભાવના બરાબર આર અપોન એમ એમ ફેક્ટોરિયલ n માઇનસ એમ પ્લસ 1 છેદમાં n રેસ ટુ એમ. કયો વિકલ્પ છે આવો? સી વિકલ્પ n માઇનસ એમ પ્લસ 1 ઇન્ટુ એમ ફેક્ટોરિયલના છેદમાં n ની એમ ઘાત. છે આટલું જ, પણ ગણતરી મહત્વની છે. કંઈ વાંધો નહીં, આજે આટલું રાખી છીએ. આવતીકાલે અહીંથી આગળ આપણે લેશું.